પ્રશ્ન પૂછાય. તમે હમણાં કહ્યું કે આગળનો વિચાર કરવો જોઈએ. તમે હમણાં પૂછ્યું ને આગળનો શું વિચાર કર્યો છે? હા, એ વિચાર કરીને ફાયદો શું? એ વિચાર કરીને ફાયદો શું કે છે? આગળનો વિચાર કરીને શું આવે જ, આપણે ના કરવા હોય તો એ આવે વિચાર. તો વિચાર આવે. મને તો એમ તો લગભગ કેટલાય વિચાર આવ્યા કરે કે હું આ બનાસ, તે બનાસ, તે કરસ, આ કરસ, તે કરસ. તો એનો શું ફાયદો? ફાયદો કશો નહીં, પણ એમાં શું વિચાર આવે છે ને તે ઉપરથી આગળ શું થવાનું છે એનું આજ ખબર પડે આપણને. તે કેવી રીતે ખબર પડે? જે થવાનું હોય તેના જ વિચારો પહેલેથી આવે, જે થવાનું ના હોય તેના વિચારો ના આવે. આ છોકરો માંસાહાર ના કરવાનો હોય તો એનો વિચાર જ ના આવે, અને વિચાર આવે તો જાણે એક દાડો કરવાનો છે. તમે સમજ પડે ને, એવી રીતે બધાના વિચાર આવે ને એ ભાઈ કામ થવાનું છે. ઘણા વિચાર આવે છે કામ પરથી સમજણ પડે આપણને. એમ તો નાના બચ્ચાઓને પણ ઘણા વિચાર આવે. જે નાના બચ્ચા હોય ને એકદમ નાના છોકરાઓને બી ઘણા વિચાર આવે કે છે? એમ તો બધાને એકદમ નાનો હોય તો પહેલા એ લોકોને કઈ એન્જિન ડ્રાઈવર બનવાનો વિચાર આવે. મોટો થઈ થઈ જાય જાય થઈ જાય ઇન્જિન. નહીં, પણ જેવા મોટા મોટા થતા જાય માણસ. નહીં, પણ તું મેટ્રિકમાં હતો હાજી, ત્યારે તમને શું થવું છે વિચાર નતા આવતા? ત્યારે તો મારા ઘણા વિચારો હતા. એન્જિનિયર થવું જેવું વિચાર નતા આવતા? તે ઘણા વિચાર, તેમાંનો એક વિચાર એ પણ હતો. ઘણા વિચાર હતા અને તેમાંનો આ એક વિચાર હતો એન્જિનિયર થવાનો. ના, પણ તે એ બધું હિસાબ કરીએ ને તો આપણને ખબર પડે કે એન્જિનિયર થવાના વિચાર બહુ મજબૂત હતો, પોઝિટિવ. માટે એ જ હાથમાં લાગ્યું. એ બધું વિચારો એ તો પહેલેથી ફોરકાસ્ટ છે. મેં સમજો, મેં વિચાર કર્યો કે હું એન્જિનિયર બનવા માંગુ છું ને મને તેટલો પર્સન્ટેજ નહીં મળતો ને હું એન્જિનિયરિંગ કોલેજમાં નહીં જઈ શકતે, તો પછી શું થતું? જો એને વિચાર કર્યો કે એન્જિનિયરિંગમાં જવું છે અને એટલો પર્સન્ટેજ ના મળે તો પછી શું કરવાનું? ના, એમ નહીં. વિચાર કરી પછી શું ફાયદો એમ કે છે? નહીં, વિચારો જે આવે છે ને કરવાનો વિચાર કરીને ફાયદો નહીં. વિચાર એમ મેરે આવે જ, આપણે કરવા પડતા નથી, એમ મેરે જ આવે. તે તું મેટ્રિકમાં તો તારે આ કરું, આ લાઈન લઉં કે આ લાઈન લઉં કે એવા બધા વિચારો આવે. એમાં આ વિચાર મજબૂત આવેલો તો એન્જિનિયર થવાનું એ મજબૂત, એમાં માર્કે આવે ને બધું કામે થાય. આપણું એ આપણને ખબર પડી જાય કે એના પરથી માર્ક આવશે એવું ખબર થઈ જાય. એટલે નિર્ભયતાની નિશાની દેખાય આપણને. નહીં, પણ દાદા મારો કહેવાનો મતલબ એ છે કે આપણે વિચાર ઘણા કરીએ પણ કોઈ વાર એવું થાય કે આપણે જે વિચાર કરેલું હોય તે કામ થતું નથી. ના, એ તરત ના થાય, તરત ના થાય. વિચારો પરથી ખબર પડે કે આમ થશે ભવિષ્યમાં. પણ નહીં થયું તો શું થાય? થાય જ વહેલું મોડું પણ થયા કે રહે નહીં. આજના વિચાર આજ ફળ ના આપે. જે લગ્ન કરવાનું ના હોય ને એને વારે ઘડી વિચાર આવ્યા કરે. પાણવાનો વિચાર આવે પણ જોડે જોડે એમ વિચાર લગ્ન કરવું જ નથી, લગ્ન કરવું જ નથી. પછી એ વિચાર સ્ટ્રોંગ થવાથી પછી લગ્ન કરતો જ નથી. એટલે વિચારો જ છે તે બધું કામ કરે. પછી શું કરવાનું તારે? પછી આ મન વચન કા ગમે તેમ કરીને જગત કલ્યાણ અર્થે જ જાય. શું કે છે? મન વચન કયા છે જગત કલ્યાણ અર્થે જ જાય પછી એમ કે લોકોનું કલ્યાણમાં પડ્યું છે. લોકોના દુઃખને કઈ શાંતિ કરી એ તો લગ્ન કરીને પણ થઈ શકે. હા, લગ્ન કરીને બાયડી તેલ કાઢે ત્યારે બે ટેબલ પર ડીશ મગજ બેસવા આવે છે ખરી, સ્વાદિષ્ટ ના હોય એવું હોય છે. કોઈ ડીશ રખે તો ટેસ્ટ નહીં રહેતા એવું થાય કે ના રે ના, બસ શું કરે તને ખાઈ લઉં, ખાલી તો થોડું ટેસ્ટ નહીં રહે. ના ભાવતો હોય તો ખાઈ લઉં. હવે ઇટ ડિપેન્ડ કેટલી ભૂખ લાગી છે તમને. એ ભૂખ ઉપર આધાર હોય કે છે. એમ ના ભાવતું હોય તો પછી ભૂખ લાગેલી હોય તો બી ખાઈ લે એમ. ભાવતો ભૂખ ના લાગ્યો તો ખાઈ જાય નહીં. હા, થોડું ઓવર ઇટિંગ પણ કરી લેવાય. ભૂખ કોણ લગાડતું છે ભાઈ? સાયન્ટિફિક મિકેનિઝમ્સ બધા થયા કરે વળી. સાયન્ટિફિક મેકેનિઝમ છે કે છે અંદર. એ તો કોણે ગોઠવેલું છે એવું? કે તેમ બધા ગોડે કરેલું હશે. ગોડ એમ એટલે અમારી જોડે અમુક કલાક વધારે રહ્યા. અત્યારે બધું બહુ તારે કેટલા કલાક ગયા છે? અહીં આવ્યા પછી કલાક ગયા. ત્યાં અમદાવાદ ગયેલા ને દાદા? અમદાવાદ એવું ઘરમાં કામમાં પડેલા કે દાદા 15 કલાક. હા, એમ તો બહુ નહીં. આ તો મુશ્કેલી સમજો પૂછું છું.
એકદમ તો કઈ થાય નહીં દાદા. ના એ ધબાડામાં જતો રહે, વાર ના લાગે. પણ વ્યવહાર ને તહેવાર સત્સંગમાં રહી અને સત્સંગમાં ખુલાસા કરે ને તો બધું ખલાસ થઈ જાય. પણ વ્યવહાર ને તહેવાર સાચવવા કેવી રીતે? વ્યવહારમાં શું વ્યવહાર ને તહેવાર સાચવા કેવી રીતે? બધું સચવાઈ જ જાય, કુદરતનું જ છે બધું. આપણે હાચવવું ના પડે, બધું કુદરતી આપણે બધું સચવાઈ જાય એમની રીતે. હિસાબ થઈ જ જાય, એનો વિચાર જ ના કરવાનો. તો વિચાર જ કરવાનો નહીં, ફક્ત એ આજ્ઞામાં રહીને કામ કર્યા જ હા, એ કરવાનું. બધું હિસાબ બધું એનું કામ થયા જ કરે આગળ આગળ. તો 5 આજ્ઞામાં રહીને કામ કર્યા જ 5 આજ્ઞા પાડે ને બધું લાગે પડી જાય. એ જ ને. પણ આપણે લાંબુ શું છે? આગળ આગળ બધું વ્યવસ્થિત ન આપ્યું, ભવિષ્યકાળ વ્યવસ્થિત ન આપ્યો. એ તો ભૂતકાળ ભૂલી ગયા. ભૂતકાળ ગયો ગયો. અને વ્યવસ્થિત ભવિષ્ય ન આપી દીધો. વ્યવસ્થિત ને ભવિષ્યકાળ વર્તમાન કાળ આપણે વર્તમાનમાં આપણે જે કરે. અમે તો માથે પડ્યા છીએ. હા એ બરોબર. અને માથે પડીને મોક્ષ માંગવા એ માર્યો છે. એક કરતા કરતા ઠેકાણા આવી જાય. હા, અમે તો માથે પડે જ તમારા. હવે બીજું કઈ નવીનભાઈ પૂછે છે કે વ્યવહારમાં આપણે સખત થઈએ, વ્યવહારમાં કોઈની ઉપર સખત થઈએ, નિર્લેપ ભાવ રહીને કરીએ તો વાંધો તો નહીં ને? શાના માટે સખત છે? વ્યવહારમાં વેપાર છે, આ છે, વ્યવહારમાં વેપાર છે, કોઈ ખોટું કરતું હોય તો બનાવી જવાની વાત કરતો હોય આપણને, કોઈ આપણને બનાવવાની વાત કરતો હોય. તો આપણે એ તો બનાવી જવાની વાત છે. આપણે બનવું ના બનવું એ વાત આપણી જુદી વાત. આ પણ પછી આપણે કહેવું પડે ને દાદા. ના પણ આપણે એને કઈ આપણે એમાં અકળવાની કઈ જરૂર નહીં. શાંતિ બરોબર કેટલા બોલે સંભાવ નિકાલ કરવાનો. ભાવે નિકાલ કરીએ દાદા, પણ કોઈ વખત ભાવ બગાડ્યા વગર કઈ કહેવું પડે તો એનો આપણો મનનો એના શુદ્ધાત્મા નમન કરી અને કઈ કહીએ એને આપણે. હા, સ્વામી જોડે ઈરાદાપૂર્વક ના કહેવું પડે. એની મેરે કહેવાય જાય, હા, એની મેરે કહેવાય જાય તો વાંધો નહીં. સ્વામી જોડે ઈરાદાપૂર્વક નહીં કહેવું. એમને મારી નીકળી જાય તો એનો ઉકેલ આવશે. એમને એમ તો જાગૃત હોઈએ તો નિકાલ એમને એમ તો જાગૃત હોય તો નીકળે નહીં ને. એમને એમ જાગૃતિ તો પૂર્વક નીકળે નહીં ને? નીકળે બધી વાણી જ એમને નીકળે છે ને. આ બધા ક્રોધ બોધ બધી એમને નીકળે. જાગૃત હોઈએ તો પછી આમ જાગૃત હોઈએ તો પછી તો કેમ આપણે બોલાવીએ એને એનું દુઃખ થશે એમ લાગે. અમે જાગૃત હોઈએ તો એવું બોલાય જ નહીં ને, કારણ કે બોલીએ તો એમને દુઃખ થશે. ના પડે. આપણે જાણી જોઈએ તો બોલવાનું ના હોય. જાણી કોઈ કશું નામ દઈ શકે એમ છે જગત. અને જે કઈ દે છે ને તે તમારો વિચાર છે છૂટતે કરે. બીજું કશું વધારે ઉડતું કોઈ કરી શકે એમ છે નહીં. અને જે કરે છે એ તમારો વિચાર છૂટતે કરે. બરાબર ને? આપણે સામે માણસ બોલે ગમ થઈ ગયું બોલીએ ભાઈ. નવીનભાઈ કહે છે કે મેન મુદ્દો અહીંયા જ આવે છે કે આપણે વેપારમાં પૈસાની બાબતમાં લેવાનું જયારે આવે ત્યારે બોલવું પડે, બાકી બીજું ક્યાં કઈ ખાસ નથી હોતું. શું લેવાની વાત આવે? પૈસા લેવાની બાબતમાં વેપારમાં ત્યારે કશું બોલવું પડે. આપે સીધી રીતે આપે તો આમાં દુઃખ ના થાય એવું વર્તન ઓછું કરવું. આ તો સીધી રીતે ના આપતો હોય, આ તે વાત જુદી છે. સીધી રીતે ના આપતો હોય દાદા, તે વાત જુદી છે. તે પણ પછી પ્રતિક્રમણ કરવું પડે. મારે એટલું જ જાણવું છે. બાકી તો વેપારમાં પોતે નથી સોલ્વ કરવું, ઉભો થયું ચાલવું સારું. એમણે સમજાવ્યું કે રિનન્સિએશન ઓફ ધી વર્લ્ડ કાર્ડિનલ કેનન ઇઝ ધી કાર્ડિનલ કેનલ ઓફ ધી બુદ્ધિઝમ, એવું એમણે સમજાવ્યું. બરોબર. બુદ્ધનો મુખ્ય પ્રશ્ન એ કે દુનિયા છોડી દો. અમારા દાદા એવું કહેતા નથી. મનમાં તો એમ કીધું અમારા દાદા એવું કહેતા નથી. દુનિયા છોડી દેવાથી કઈ છુટકારો થતો નથી. હા, એટલે ક્યાંથી કસરત છે. ટેસ્ટ એક્ઝામિનેશન આપવી પડશે સંસારમાં રહી. નવીનભાઈ પૂછે છે કે કઈ દિવસમાં ખોટું થઈ જાય તો એનું પ્રતિક્રમણ અમે કરીએ, પણ જે પુણ્ય બંધાય એનું શું કરવાનું? હા, પુણ્ય બંધાય એનું શું કરવાનું? શાનું પુણ્ય બંધાવાનું? કઈ સારું કામ કર્યું હોય તો એનું પુણ્ય બંધાય. એવું છે ને, કશું બંધાવાનું છે જ નહીં. બંધાય ક્યારે? હું નવીનભાઈ છું એટલે નક્કી થાય તારે બંધાય કરું.
જમીન મેં નીકળ્યો દાદા આપણે રોજ સાંજે પ્રતિક્રમણ કરે આજે એક ફક્ત આજ્ઞા વર્ષ છે એટલે પુણ્ય બંધાય આપણે એક હા. તે એક બે અવતાર થવાના તેના માટે વપરાવાના. આપણે સાંજે હું તો રોજ સાંજના પ્રતિક્રમણ કરું છું હા એમાં મનસા વાચા અને કર્મણા જે કઈ આ પાપ કર્મ કરી હોય કરાવી હોય કરતા પણ નહીં હોય એનું પ્રતિક્રમણ કરી પુણ્ય જે પ્રત્યાઘાત બંધાય તે આવતા એક બે અવતાર થવાના એટલા માટે એનું પણ પ્રતિક્રમણ તો કરવું જ પડે ને. એનું પણ પ્રતિક્રમણ તો કરવું પડે ને આપણે પુણ્યનું પણ પ્રતિક્રમણ તો કરવું જ પડે ને આપણને એવું ના પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. નહીં એ તો પ્રતિક્રમણ વગર આપણું સાયન્સ જ એવું કહે છે પુણ્ય અમારી જરૂર નથી. પહેલેથી જ આપણે કહ્યું હોય છે કે હા પુણ્યાચાર પાપાચાર એ ભ્રાંતિ છે ના એટલે આપણે એને પહેલેથી નક્કી જ કરી નાખેલું છે ને હા એટલે એનો કશું આપણને અડે નહીં. બરાબર ને? તો પછી પાપનું તો પછી આનું પણ પ્રતિક્રમણ ના ના કરવું પડે પાપનું તો હમાન દુઃખ થાય છે માટે એ કરવાનું. સામાન્ય દુઃખ. હમાન દુઃખ ના થતું હોય તો કશું નહીં. હા, હા. પણ આપણે જ આખા દિવસમાં ખોટું થઈ તો- ગયું કોઈને દુઃખ ના થતું હોય પણ આખા દિવસમાં ગમે તેટલું થયું આપણે બધાને યાદ કરવું પડે આખા દિવસમાં કેટલા જણાને દુઃખ થયું બધાને યાદ કરવું પડે અને પ્રતિક્રમણ કરવું પડે એવું. હા એ તો બહુ જેને દુઃખ થતું તો છે ને અમુક જ માણસો થાય તે તો ઓન ધી મોમેન્ટ કરી નાખવું. પણ નથી થતું દાદા. On the moment એ ધીમે ધીમે માં- થશે. on the moment શું છે કે બીજા બધા જેમાં- વ્યવહારના કામો હોય ને એમાં ઓન ધી સ્પોટ નથી થતું. જો મોટું થઈ ગયું હોય ને તો ઓન ધી સ્પોટ કઈ જાય છે હા મોટું ત્યારે કોઈ જે ઘટા પડી લડી પડ્યા હા તો ઓન ધી સ્પોટ થઈ ઓન જાય. ધી સ્પોટ થઈ ગયા પછી એટલા નાના ના નાના થાય. ઝીણા 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 પછી ઝીણા રાત્રે અભ્યાસ કરવાનો. હા પણ એમાં કોઈનું સારું કરી નાખ્યું હોય તો એ બાંધવાની પુણ્ય બાંધવાની જરૂર શું અમારે હમ? એ પુણ્ય બાંધવાની જરૂર એ પુણ્ય કોઈનું સારું એ થઈ ગયું પુણ્યનો એનો વાંધો જ નહીં. પુણ્ય જે બંધાય ને તે તો આવતા બહુ હજુ જરૂર છે ને એક બે અવતાર થવાના ને એ બધું પુણ્ય જ બંધાય. પ્રતિક્રમણ થી પુણ્ય બંધાય. બરોબર ને? એટલે પુણ્યનું બાંધવાનું નહીં હા. એનું પ્રતિક્રમણ કરવાનું એક જરૂર બે નહીં. અવતાર એનો વાંધો નહીં કશું આપણે એનો વાંધો કોઈ જાતનો નહીં આપણને. એટલે એનું પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં કશું પ્રતિક્રમણ કરવાની જરૂર નહીં. કોઈને દુઃખ થાય એટલા જ દુઃખ નથી કરવાનું. કોઈને દુઃખ થયું હોય તો એ માણસને સંભાળીને એના નામનું પ્રતિક્રમણ કરવાનું બસ.